નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે। ખાસા લગભગ 4 દાયકાની નજીક કહી શકાય એવા ગાળામાં આ જાહેરાત થઈ છે। ગઈકાલે આપણે એની કેટલીક રસપ્રદ ચર્ચાઓ કરી હતી। આજે એ ચર્ચાને આગળ વધારી છે, પણ એ પહેલા પૂર્વ ભૂમિકા। વિશ્વના દેશોની હરેળમાં આપણા દેશને પહોંચાડવા માટે ઠોસ ભૂમિગત શિક્ષણની જરૂરિયાત છે। એ હકીકત આપણે સ્વીકારીએ છીએ, પરંતુ સૌને શ્રદ્ધા બેસે એવું શિક્ષણનું માળખું હજી આપણે ઊભું કરી શક્યા નથી। એ આપણા સૌ માટે ચિંતા અને ચિંતાનો જ નહીં પણ દુઃખનો વિષય છે। શિક્ષણે તો સમાજને તાજગી આપવાની હતી, પરંતુ કમનસીબે શિક્ષણે સમાજને થકવી નાખ્યો છે। એ હકીકત છે। સરકાર અને સમાજ બંને હાંફી ગયા છે। આવી સ્થિતિમાં ભાવિ પેઢીનું ભાગ્ય સુધરે તેવી આશા પ્રથમ દ્રષ્ટિએ રાખી શકાય તેમ નથી। આપણા શિક્ષણે ડોક્ટરો પેદા કર્યા, એન્જિનિયર, વકીલ, આઈએએસ અધિકારી, ઉદ્યોગપતિઓ, પરંતુ સારો માણસ પેદા કરવામાં, સારો માણસ આપવામાં શિક્ષણ નિષ્ફળ ગયું છે। ચારિત્ર ઘડતરના મુદ્દે શિક્ષણે સરિયામ નિષ્ફળતા નોંધાવી છે, એ વાત સ્વીકારવી પડે। શિક્ષણની પ્રથમ અગ્રતા માણસમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની હોવી જોઈએ। શિક્ષણ પાછળ અઢળક સમય અને સંપત્તિ ખર્ચાયા છતાં પરિણામ કેમ નથી મળતું, એ વિશે વિચારવું જોઈએ। સાધન સામગ્રીનો ખડકલો કરી દેવાથી કે તજજ્ઞોની ટીમ બેસાડી દેવાથી ઉત્તમ શિક્ષણ મળી જશે, એ બ્રહ્મથી બહાર આવી જવાની જરૂર છે। સાધનોની ગુણવત્તા નથી સુધારવાની, પણ માણસોની એટલે કે સોફ્ટ સ્કિલની ગુણવત્તા સુધારવાની છે। શિક્ષણ ક્ષેત્રને સ્વતંત્રતા અને મોકળાશ આપવી પડશે। શિક્ષકો પાસેથી આપણે શિક્ષણ સિવાયના એટલા બધા કામો લઈએ છીએ કે કદાચ દિવસના અંતે શિક્ષક પોતે શિક્ષણમાં છે તે વાત પણ ભૂલી જતો હોય તો નવાઈ નહીં। સરકાર, શાળાનું વાતાવરણ, શિક્ષક, વિદ્યાર્થી, આ ચારેય પક્ષોએ સાવચેત રહી પોતાની જવાબદારી સમજવી પડશે। અને તેમાં પણ ખાસ કરીને એસસીએમ જેને કહે છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, જ્યાં એવા માણસો શિક્ષકો ઉપર કાબુ રાખવા માટે બેસાડવામાં આવે છે કે જે પોતે અજ્ઞાન હોય, વ્યસની હોય। આપણે ત્યાં એક કહેવત છે, જેવું વાવશો તેવું લણશો। કવિ પ્રેમાનંદે કહ્યું હતું કે જો ખળધાન વાવીએ તો ક્યાંથી પામીએ સાળ। પૂજ્ય રવિશંકર મહારાજે એક શિક્ષણ પરિષદમાં પ્રશ્ન પૂછ્યો હતો, બધું છે પણ તમારે વિદ્યાર્થીને કેવો ઘડવો છે તેનો ખ્યાલ તમારા મનમાં છે ખરો? વિપરીત પરિબળો, આ પ્રયોગોને નામે થતા આડેધડ ફેરફારો, નિયમોમાં થયા કરતા સુધારાઓ, અધિકારીઓના મનસ્વી અમલીકરણ અને તેમાંથી સર્જાતા બખેડાઓ અને આ બધામાંથી ઉપસ્થિત થતી અનિશ્ચિતતાનો ભોગ વિદ્યાર્થી બને છે। આપણા શિક્ષણમાં ક્રાંતિ સર્જી શકાશે કે કેમ, એ આ નવી નીતિને સમજીએ ત્યારે એક યક્ષ પ્રશ્ન આપણી સામે આંખો ફાડીને જુએ છે। સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિ છે। સરકારને, શિક્ષકને, ટ્રસ્ટીને કે વિદ્યાર્થીને શિક્ષણમાં રસ લેતો કઈ રીતે કરવો અને માત્ર ને માત્ર શિક્ષણ એક વ્યવસાય નહીં પણ એક મિશન બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી હશે તો શિક્ષકને એનું યોગ્ય સ્થાન આપવું પડશે। શિક્ષણમાં સાચી દિશાનું આયોજન કરવું પડશે। શિક્ષણ સંસ્થા એ ખરીદ વેચાણ સંઘ નથી, તે સમજ સૌએ કેળવવી પડશે। વિશ્વમાં જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ અપાય છે ત્યાં રિસર્ચ એટલે કે સંશોધનને મહત્વ આપવામાં આવ્યું છે। આપણે ત્યાં તો રિસર્ચ એટલે ઉતારા કે તફડંચી એવું જ મોટા ભાગે જોવા મળે છે। વરિષ્ઠ પત્રકાર રવિન્દ્રભાઈ પારેખ કહે છે કે છેલ્લા 34 વર્ષમાં 10 અને 12મા બોર્ડની પરીક્ષાનું મહત્વ વધારી દેવામાં આવ્યું। વિદ્યાર્થી પર શિક્ષણનો બોજ વધ્યો, ટ્યુશન અને ટ્યુશન ક્લાસનું મહત્વ વધ્યું, વાલીઓ પર સ્કૂલ અને ટ્યુશનની વધારાની ફીનું ભારણ વધ્યું। ટૂંકમાં વાલી ખૂબ ખર્ચાયો। પુસ્તકો, ગાઈડો, નોટબુકોના ખર્ચા વધ્યા અને ડોનેશનના નામે ક્યાંક ક્યાંક તો લૂંટ ચાલી। મોંઘું ડોનેશન આપીને રેડિયોલોજીસ્ટ કે સર્જન બનેલો ડોક્ટર સેવા કરે તો એ અપવાદ જ ગણાય। શિક્ષણના નામે સત્તા અને સંપત્તિનો મહિમા વધ્યો છે। ભણાવ્યા વગર પીએચડી કરવાનારા પણ મળી ગયા અને ભણ્યા વગર પીએચડી કરનારા પણ ફૂટી નીકળ્યા।
એટલું બાકી હતું તે એમફિલનું તું ચાલ્યું. નવી શિક્ષણ નીતિની વાત કરીએ દોસ્તો. નવી શિક્ષણ નીતિમાં એમફિલને તિલાંજલિ આપવામાં આવી છે. આ થવો જોઈતો આવકારદાયક ફેરફાર છે. બીજો મહત્વનો ફેરફાર બોર્ડની 10 અને 12ની પરીક્ષાનું મહત્વ ઘટાડવાનો છે. 10+2 નું સ્થાન હવે 5+3+3+4 લેશે. નવી શિક્ષણ નીતિમાં 3 વર્ષ આંગણવાડી પ્રી સ્કૂલિંગના હોવા ઉપરાંત 12 વર્ષ શાલે આજકાલ શિક્ષણના હશે. છેલ્લા દિવસોમાં ગોખીને પાસ થઈ જવાનું ચાલતું હતું તે ખાસ નહીં રહે ને સતત મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થી કેટલું શીખ્યું છે તે જોવાશે. એક મહત્વનો ફેરફાર ઓબ્જેક્ટિવ પ્રશ્નોને બદલે વર્ણનાત્મક જવાબોનું મહત્વ વધારવાનો પણ છે. આમ થતાં 100માંથી 100 માર્ક્સ લાવવાનું ચલણ બદલાય તો નવાઈ નહીં. જ્યારે લાખ વિદ્યાર્થી ગુજરાતીમાં નપાસ થતા હોય ત્યાં કોઈના 100માંથી 100 માર્ક્સ કઈ રીતે આવે? 100માંથી 100 માર્ક્સ જે એક્ઝામિનરે આપ્યા છે એમના પણ કદાચ ગુજરાતીમાં 100માંથી 100 માર્ક નહીં આવ્યા હોય તે નક્કી છે. ગણિતમાં 100 આવે તે સમજી શકાય, પણ ભાષામાં અસંભવ. એ 10+2 બન્યું. તેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સનો ફાળો મોટો છે. આ પદ્ધતિ બદલાઈ છે તે સારું થયું છે. એમ થતાં વિચારીને લખવાની વિદ્યાર્થીની ક્ષમતા અને હિંમત વધશે. 5 ધોરણ સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત આવકાર્ય છે. એને કારણે અંગ્રેજી માધ્યમની બોલબાલા ઘટશે એવું નહીં કહેવાય, પણ ગુજરાતી માધ્યમની માતૃભાષાના માધ્યમની બોલબાલા કાંઈક અંશે વધશે. એક વિષય તરીકે અંગ્રેજી હશે, પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી ન રહેતા માતૃભાષા કે પ્રાદેશિક ભાષા રહે તે ઇચ્છનીય છે એવું ઘણા બધા શિક્ષણવિદો કહે છે. જોકે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાનું મહત્વ 5મા સુધી જ સ્વીકારાયું છે તે ઓછું છે. તેમાં પણ ગુજરાતમાં તો બહુ જ ઓછું છે, કારણ ગુજરાતને અંગ્રેજી માધ્યમનું ભૂત એટલું બધું વળગ્યું છે કે ગુજરાત જતે દિવસે અંગ્રેજીને માતૃભાષાનું સ્થાન આપે તો કદાચ નવાઈ પામવા જેવું નહીં હોય. શિક્ષણને મામલે ગુજરાત સૌથી વધુ તરંગી અને તુક્કાઓનું રાજ્ય છે. શિક્ષણ વિભાગ શેકચલ્લીઓથી ઉભરાય છે. અહીં જો 12 ધોરણ સુધી સ્કૂલ શિક્ષણ રહેવાનું હોય તો ગુજરાતી ફરજિયાત હોવું જોઈએ. એટલું જ નહીં, કોઈ પણ કોલેજ પ્રવેશ માટે અન્ય વિષયની ટકાવારીમાં ગુજરાતીની ટકાવારી પણ ઉમેરાવી જ જોઈએ. ઈચ્છે કે સરકાર આ બાબતે ગંભીર થાય. એવું કહેતા શ્રી રવિન્દ્રભાઈ પારેખ આગળ જણાવે છે કે અનલોક 3માં 31 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રહેવાની જાહેરાત થઈ છે ને બીજી તરફ એકમ કસોટી લેવાનું જનૂન ગુજરાતના શિક્ષણ વિભાગનું ઓછું થતું નથી. કમાલ છે ને, સ્કૂલો બંધ છે ને પરીક્ષાઓ ચાલે છે. 29-30 જુલાઈને રોજ પરીક્ષા બિલકુલ ઢંગધડા વગર લેવાઈ. પરીક્ષા 2 દિવસ પણ 10 ઓગસ્ટ સુધીમાં ગમે ત્યારે ઉત્તરવાહી તમારે પાછી આપવાની. એ ગાળા દરમિયાન ગમે ત્યારે જવાબો લખો, ગમે તે લખો, ગમે તેની પાસે લખાવો, ખાતા પીતા લખો, નો પ્રોબ્લેમ. હવે આ જ પરીક્ષા જો હોય તો આ શેકચલ્લીઓ મશ્કરી કોને કહે છે, પરીક્ષા કોને કહે છે તે સમજાતું નથી. એવો આક્રોશ વરિષ્ઠ પત્રકાર રવિન્દ્રભાઈ પારેખ કાઢે છે. રવિન્દ્રભાઈ પારેખ છેલ્લે એક પ્રશ્ન પૂછે છે કે સરકારને પૂછી શકાય કે સ્કૂલો બરાબર ચાલુ થાય પછી પણ આમ જ પરીક્ષા લેવાશે કે જો નહીં તો અત્યારે આવા નાટકો શું કામ? રવિન્દ્રભાઈનો આક્રોશ કેટલો યોગ્ય છે, કેટલો યથાસ્થાને છે, એ બધી જ બાબતો આપણે આ ચર્ચા દરમિયાન ચકાસવાના છે. નસીબ જોગે આજે આપણી પાસે જે પેનલ છે એ ઉત્તમ શિક્ષણવિદોની અને શિક્ષણ સાથે સંકળાયેલ મહાનુભાવોની છે. પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને કે આ દેશને પણ બકુલભાઈની ઓળખાણની જરૂર નથી એવા વૈશ્વિક કક્ષાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી, IIMના પૂર્વ ડિરેક્ટર બકુલભાઈ ખુદ શિક્ષણમાં જ એમના જીવનના બધા જ કેરિયર યર્સ ગાળ્યા છે. એટલે શિક્ષણની પ્રક્રિયા અને શિક્ષણથી સુપેરે સુવિદિત છે. કિરીટભાઈ જોશી શિક્ષણવિદ છે. શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ એમને મળ્યો છે. ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની અનેક ચર્ચાઓમાં કિરીટભાઈએ સરસ મજાનું માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે. આ બંને નિષ્ણાતોને આવકારું છું. ત્રીજા નિષ્ણાત આપણી સાથે જોડાવાના છે તે છે ડોક્ટર પૂર્વીબેન પોખરિયાલ, ડીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, નિરમા યુનિવર્સિટી. પૂર્વીબેન થોડી વખતમાં જોડાશે, ઓન વે છે. પણ ત્યાં સુધી બકુલભાઈ સાહેબ આપથી શરૂઆત કરીએ. આપણે સ્ટુડિયોમાં 2 જણા છીએ એટલે પાડોશી પહેલા. તો આપ શું માનો છો આ નવી શિક્ષણ નીતિ વિશે?
નવી શિક્ષણ નીતિ વિશે એક જ વાત હું કહીશ કે દેર આયે દુરસ્ત આયે. છેલ્લી શિક્ષણ નીતિ આપણી એજ્યુકેશન પોલિસી 1986માં રજૂ થઈ હતી. રાજીવ ગાંધીની ગવર્મેન્ટની અંદર એ શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવી હતી. એ વાતને આજે 34 વર્ષ થઈ ગયા અને 34 વર્ષમાં નવી શિક્ષણ નીતિ લાવીશું એવું 3 સરકારો કહી ચૂકી. એટલે 3 ગવર્મેન્ટ્સ એ આ વાત કરી અને છેવટે આ ગવર્મેન્ટની સેકન્ડ ટર્મની અંદર આ એજ્યુકેશન પોલિસી આવી. એ ઘણું આર્કવાદાયક છે. હવે આ શિક્ષણ નીતિની અંદર ઘણા બધા પાસા છે. આમાં ચેલેન્જ એ છે કે જે પહેલાનો ઢાંચો હતો એને જે ચેન્જ કર્યો છે 5+3+3+5 એ જે ઢાંચાની અંદર જે 5+3+3+4 એટલે ટોટલ 15 વર્ષ, જેમાંથી 3 વર્ષ એ પ્રિલિમિનરીના એટલે દેટ મીન્સ કે પ્રી સ્કૂલ અને 12 વર્ષ સ્કૂલના. હવે આ કેટેગરાઇઝેશનને ઇમ્પ્લિમેન્ટ કરવું સહેલામાં સહેલું છે, કારણ કે એમાં કશું કરવાનું છે નહીં બેઝિકલી. ધ રિયલ ઇશ્યુ ઇઝ કે જો તમે આખું ડોક્યુમેન્ટ એજ્યુકેશન પોલિસીનું જુઓ, ઉપર છેલ્લી રીતે મેં જોયું છે, બહુ ડિટેલમાં વાંચ્યું નથી, પરંતુ એ વાંચીને સારું લાગ્યું. અને સારું લાગવાનું મુખ્ય કારણ એ કે આ સ્ટેટમેન્ટ ઇઝ એ સ્ટેટમેન્ટ ઓફ વિઝન એન્ડ ઇન્ટેન્શન્સ. એટલે વિઝન અને ઇન્ટેન્શનનો પાર્ટ બરાબર કરવામાં આવ્યો છે, એમાં કોઈ મોટો પ્રોબ્લેમ નથી. બટ ધ વિઝન એન્ડ ઇન્ટેન્શન્સ આર નોટ ફોલોડ બાય એ સ્ટ્રેટેજી. આખી પોલિસીમાં સ્ટ્રેટેજી કોઈ જગ્યાએ છે નહીં. એટલે સ્ટ્રેટેજીનું કોઈ એટલે ઇમ્પ્લિમેન્ટેશનની વાત જ કરવી નકામી છે, કારણ કે બીકોઝ સ્ટ્રેટેજીનું સ્ટેટમેન્ટ આવ્યું જ નથી. હવે જ્યારે સ્ટ્રેટેજીનું સ્ટેટમેન્ટ જ ના હોય ત્યારે તમે ઇમ્પ્લિમેન્ટેશનનું ડિસ્કશન કરો એનો કોઈ અર્થ છે નહીં. મારા હિસાબે સૌથી મહત્વની વાત છે તે એ છે કે આપણે આપણી જાતને વૈશ્વિક સ્ટાન્ડર્ડથી કમ્પેર કરવા માંગીએ છીએ. આજે એજ્યુકેશનના એક્સપેન્ડિચરની વાત કરીએ, અને એક્સપેન્ડિચરની વાત એટલા માટે કરવી પડે છે કે આપણો કન્સર્ન એ ફી ઉપર છે કે એજ્યુકેશનનો કોસ્ટ. હવે ફી વધારે હોય એટલે મોટામાં મોટો કકળાટ થાય, દેટ ઇઝ ઓકે. પણ નાઉ ધ ઇશ્યુ ઇઝ કે ફી વધારે હોય કે ઓછી હોય એનો ડાયરેક્ટ આધાર સરકારી ખર્ચ એજ્યુકેશન ઉપર કેટલો છે તેની સાથે છે. હવે આપણે છેલ્લા 10 વર્ષનું એવરેજ કાઢીએ તો આપણા દેશમાં એજ્યુકેશન ઉપરનો એક્સપેન્સ ઇન્ક્લુડિંગ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને યુનિવર્સિટી એજ્યુકેશન બધું મળીને જીડીપીના 3 to 3.2% થાય છે. OECD કન્ટ્રીઝ કે જે ડેવલપ્ડ કન્ટ્રીઝ જેની સાથે આપણે આપણી જાતને કમ્પેર કરીએ છીએ, અમેરિકા છે કે ઇંગ્લેન્ડ છે કે નોર્વે છે કે બધી ડેવલપ્ડ કન્ટ્રીઝ, ત્યાં આગળ આ પર્સેન્ટેજ ઓન એન એવરેજ 6%ની ઉપર છે. વી મસ્ટ રિયલાઇઝ કે એ લોકોની જીડીપી આપણા કરતાં ઘણી વધારે છે ઇન ટર્મ્સ ઓફ પર કેપિટા જીડીપી. એટલે એ મચ હાયર જીડીપીના 6% અને આપણી લોઅર પર કેપિટા જીડીપીના 3%. હવે આપણે જ્યાં સુધી પબ્લિક એક્સપેન્ડિચર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેનો મળીને એ જ્યાં સુધી વધારવા માટે કટિબદ્ધ ના થઈએ ત્યાં સુધી જો આપણે પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ અને પ્રાઇવેટાઇઝેશનમાં ક્વોલિટી કંટ્રોલ કરવાને બદલે જો ફી કંટ્રોલ કરવા ઉપર આપણું ધ્યાન જાય તો એ વસ્તુ આંતરિક રીતે સુસંગત નથી.
હવે આ જે એજ્યુકેશન સેક્ટરની અંદર જે એક્સપેન્ડિચર ઓછું છે એનું મુખ્ય કારણ એ છે કે ટીચરની ક્વોલિટી અપગ્રેડેશન ઉપર આપણે કોઈ ખાસ ધ્યાન આપ્યું નથી. એક સર્વે કરવામાં આવ્યો હતો કે જેમાં ઇન્ડિયાના પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી ટીચર્સનું ઇવેલ્યુએશન કરવામાં આવ્યું હતું અને ગુણવત્તાની દ્રષ્ટિએ એવું ચોંકાવનારું તારણ હતું કે ફક્ત 10% લોકો એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને સ્પેસિફાય કરી શકે એવા ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ અને ડિલિવરીની કેપેબિલિટી ધરાવે છે. એટલે આપણા ટીચરમાંથી 10%. હવે સારી વાત એ છે કે 30% પોઝિશન તો ભરાયેલી જ નથી, એટલે જે બાકી 70% છે એમાંથી આ 10%. પણ તોય point is we are not able to fill positions even in primary and secondary schools. હવે જ્યારે સ્કૂલમાં શિક્ષક નહીં હોય તો તમે આ ગમે એટલી શિક્ષણ નીતિ બદલશો, તમે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો? બીકોઝ ટીચરોની ક્વોલિટી નહીં સુધરે તો શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી અને નીતિ ઘડવાથી કંઈ વળવાનું નથી. આપણો ફંડામેન્ટલ પ્રોબ્લેમ ઇઝ ધ ટીચર ક્વોલિટી and therefore the quality of education. જી આભાર ધોળકિયા સાહેબ. મૂળ વાત જે આપે કહી એવી છે કે આપણે હમણાં રફાલ લાવ્યા, પણ એ રફાલને ચલાવવા માટે ટ્રેક્ટરનો ડ્રાઈવર બેસાડીએ તો શું થાય એ દર્શક મિત્રો તમારા પર છોડું છું. અને એ જ પ્રશ્ન લઈને કિરીટભાઈ આપની પાસે આવું છું કે આ શિક્ષકોની ગુણવત્તા એટલે સોફ્ટ સ્કિલની જે વાત કરીએ આપણે, ગમે તેટલા મોટા મોટા મકાનો બાંધીએ, ગમે તે બીજું કરીએ, જો કે એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઘણું ખૂટે છે, પણ શાળાનો આત્મા શિક્ષક છે અને એ શિક્ષકને શિક્ષક તરીકે વર્તવા દેતા નથી આપણે. તો આ પોલિસીમાં એના માટે કંઈ છે કે શિક્ષકને ઇલેક્શન ડ્યુટી નહીં આપી શકાય, શિક્ષકને વસ્તી ગણતરીના કામમાં નહીં રોકાય, શિક્ષકને કોરોના થયો હોય તો કોરોના ડેસ્ક પર માર્ગદર્શન માટે નહીં બેસાડાય, આવું કશું છે? કારણ કે શિક્ષક જો બધા જ કામો કરવાનો હોય અને પછી જો નવરાશે શિક્ષણનું કામ કરવાનું હોય તો ગમે તેટલી નીતિ આવશે. બકુલભાઈ સાહેબે કહ્યું તે સાવ સાચું છે. શિક્ષક નહીં હોય તો કોઈ નીતિ તમારી કામ કરવાની નથી. આપ તો આ ક્ષેત્રના બહુ જ્ઞાતા છો, શું કહેવું છે આપને? ડોક્ટર વ્યાસ સાહેબ, આપ અને ડોક્ટર ધોળકિયા સાહેબ બંને વ્યક્ત કરેલ સમસ્યાઓ બહુ જ વાસ્તવિકતા છે. હું માનું છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી આ વાસ્તવિકતાથી માહિતગાર છે અને આજથી 5 વર્ષ પહેલા જ્યારે એમને આ શિક્ષણ નીતિનો પાયો નાખેલો કે આપણે કંઈક કરવું જોઈએ અને કેવી રીતે કરીશું, અને 5 વર્ષ પછી અત્યારે માત્ર એની ડિઝાઇન મૂકી છે. નવી શિક્ષણ નીતિ આપણી સમક્ષ વ્યક્ત થઈ છે કે શું શું હશે. નો ડાઉટ જેમ ધોળકિયા સાહેબે કહ્યું છે એમાં સંપૂર્ણ સહમત છું કે વિઝન સાથે મૂકવામાં આવી છે. ભારતમાં ના શિક્ષણમાં હાલમાં પ્રવર્તમાન તમામ સમસ્યાઓનો હલ આ નવી શિક્ષણ નીતિમાં ચોક્કસ જોવા મળે છે. સમસ્યાઓને સ્થાન આપી દીધું છે કે આટલી સમસ્યાઓ છે, પણ હવે સમસ્યાઓનો ઉકેલ કેમ લાવવો એનો આધાર આ નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કેમ થશે એના ઉપર રહેશે. જે રીતે વિઝન ને ધ્યાનમાં રાખીને જે નવી નીતિ અમલમાં મૂકી છે, નવી નીતિને ઓપ આપ્યો છે, એવી જ રીતે જો માનનીય પ્રધાનમંત્રી શ્રી આના અમલીકરણ માટે ચોક્કસ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જ વ્યક્તિઓ, રાજકીય રીતે જોવાના બદલે રચનાત્મક કામ કરતા, શિક્ષણના ધ્યેયો ધરાવતા, શિક્ષણના વિચારો ધરાવતા વ્યક્તિઓને આની ટીમ બનાવવામાં આવે અને એ જ ટીમના સભ્યો બદલાતા ન રહીને જ્યાં સુધી ગ્રાસરૂટ લેવલે એનું અમલીકરણ થાય ત્યાં સુધી એ જ વ્યક્તિ એનું ધ્યાન રાખશે, તો ચોક્કસ વિશ્વાસ ધરાવું છું કે આ પોલિસીમાં જે ધ્યેય છે એ ધ્યેયને સંપૂર્ણપણે 20 વર્ષ પછી ન્યાય આપી શકાય. એક વાત આ પણ છે મારી સાહેબ, બીજી પણ વાત છે. આપણા દેશની શિક્ષણ નીતિ હોય કે સમગ્ર વિશ્વના કોઈ પણ દેશની તમે શિક્ષણ નીતિ જોશો તો આખરે તો આપણા પૂજ્ય મહાત્મા ગાંધી ના જે બુનિયાદી શિક્ષણના વિચારો છે એ જ પાયામાં રહેશે, એને કોઈ એને અળગા નહીં કરી શકે. આપણા દેશમાં અત્યાર સુધીમાં 7 શિક્ષણ પંચો આવ્યા. દરેક પંચમાં માનનીય મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણના જે વિચારો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જુદા જુદા નામથી મૂકવામાં આવ્યા છે.
અને નવી શિક્ષણ નીતિમાં પણ એને ચોક્કસ સ્થાન છે. માતૃભાષામાં શિક્ષણ, બાળ કેળવણી ત્રાસ વિહીન, બાળકોને બને એટલું મફત શિક્ષણ, ફરજિયાત શિક્ષણ, મૂલ્યલક્ષી શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણ, આ બધી જ બાબતોને જે સ્થાન છે એ મહાત્મા ગાંધીના વિચારો, બુનિયાદી શિક્ષણના વિચારો છે. અને જો એને વ્યવસ્થિત ન્યાય આપી શકાય તો આ દેશ ચોક્કસ સફળ થઈ શકે. આપની જે સમસ્યા આપણે જે વ્યક્ત કરી છે કે શિક્ષકોને અન્ય કામગીરી ચોક્કસ ન જ આપવી જોઈએ, હા, એ આપવામાં આવે છે એનું કારણ છે કે અત્યારે સરકારને ઘણા બધા કામો કરાવવા છે અને કોઈ પાસે કોઈ માણસો નથી તો હાથ વગું કોણ છે? તો અધિકારીઓને હોપે છે. અને અધિકારીઓ એવું માને છે કે આપણી નજીકમાં કોણ કરી શકે, વ્યવસ્થિત ન્યાય આપી શકે? તો નજીકની શાળા અને નજીકના શિક્ષકો પસંદ કરીને એમની કામગીરી સોંપી દેવાની. પણ એ સોંપાય એટલે શિક્ષણ બગડે. એ શિક્ષકને માનો ચાલુ શાળાએ મોકલો તો શિક્ષણ બગડે છે, શાળા પછી મોકલો છો તો એના પરિવાર પ્રત્યે ધ્યાન નથી આપી શકતો, પોતાના બીમાર માતા પિતા, પોતાના બાળકોનું શિક્ષણ, પોતાના પત્ની સાથે વ્યવહારિક કામમાં જોવામાં ક્યાંય નથી આપી શકતા શિક્ષક. પરિણામે તણાવ અનુભવશે અને પરિણામે શિક્ષણ ઉપર અસર થાય છે. એટલે નવી શિક્ષણ નીતિમાં આવી કામગીરી માટે અનિવાર્ય સંજોગોમાં શિક્ષકની જરૂર પડે તો માત્ર ને માત્ર વેકેશનમાં મદદ લેવાય, અથવા આના માટે ખાસ વિભાગ નક્કી કરવો પડે. એના માટે દરેક જિલ્લા કક્ષાએ વસ્તીના પ્રમાણમાં આવી નિમણૂકો આપવી જોઈએ ગ્રેજ્યુએટ યુવકોની, અને એમને આના માટે કેલેન્ડર બનાવવું પડે રાજ્યએ કે કયા મહિનામાં કઈ કામગીરી લેવી છે અને આ યુવાનો પાસે લેવામાં આવે, તેને રોજગારી મળશે, શિક્ષકો તણાવમુક્ત થશે, અધિકારીઓ અને શિક્ષકોનો સમય પણ બચશે અને ગુણવત્તાને અસર કરતા ઘણા પરિબળોમાંનું એક આ પરિબળ અટકાવી શકશું. વાત રહી માનનીય બકુલભાઈ સાહેબે આપણને કહ્યું કે આ શિક્ષણ નીતિ અમલીકરણ કેવી રીતે, ચોક્કસ આ બહુ અગત્યની વસ્તુ છે અને અમલીકરણ કરવા માટે અત્યારે એક પાયો તો ચોક્કસ મુકાયો છે. ત્યારે અમલીકરણ થાય જ એના માટે આપણે બધાએ પૂરક બનવાનું રહેશે કે આપણે કેવી રીતે બની શકીએ. પણ જે કહ્યું કે 30% શિક્ષકોની ભરતી નથી, તો નવી શિક્ષણ નીતિમાં પહેલી જ વાત આ છે કે પહેલા તો દરેક રાજ્યમાં જે જરૂરી શિક્ષકો છે શાળાના, એ શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવાની છે. પણ એ ભરતી માટે પણ જે બકુલભાઈ સાહેબના જે ચિંતા છે, બહુ વાસ્તવિક ચિંતા છે કે ગુણવત્તાસભર શિક્ષકો કેટલા, અને જે સર્વે છે પણ સાચો છે, પણ છતાં બીજા કેટલાક શિક્ષકો બોર્ડર પર છે તે આમાં સામેલ થવા પ્રયત્ન કરે છે. તો એવા ગુણવત્તાવાળા શિક્ષકોની ભરતી થાય એનો ઉલ્લેખ, એની નીતિનો ઉલ્લેખ પણ આ નવી નીતિમાં છે. અને એથી વિશેષ સાહેબ કે આ નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષકો શાળા કક્ષાએ કે ઉચ્ચ શિક્ષણ કક્ષાએ કામ કરતા હશે તેમની ગુણવત્તામાં વધારો થતો રહે, જળવાઈ રહે, એના માટે એમનું યોગ્ય સમયાંતરે મૂલ્યાંકન થશે અને મૂલ્યાંકનના આધારે એમને ભવિષ્યનું પ્રમોશન આપવામાં આવશે, જે મારી તમારી અને આપણી બધાની જે ચિંતા છે એ ચિંતાને ન્યાય આપી શકે એવું આ નવી શિક્ષણ નીતિમાંનું એક પગલું ચોક્કસ છે એવું હું માનું છું. થેન્ક યુ કિરીટભાઈ. આપે ખૂબ અગત્યની વાત કહી. આમ તો અમદાવાદમાં આ બકુલભાઈ સાહેબની આઈઆઈએમના જ એક પ્રોફેસર સાહેબે અભ્યાસ કર્યો હતો કે ગ્રાહક એનું બાઇંગ બિહેવિયર કેવું હોય છે. અમદાવાદની બહેનોનું એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો આજથી કેટલાક વર્ષો પહેલા, અને એણે એવું કહ્યું હતું કે અમદાવાદની બહેન પહેલી વખતે જાય ત્યારે ખરીદતી નથી મોટા ભાગે, અને પછી અમદાવાદની માત્ર બહેન નહીં, અમદાવાદી પણ એને 4 મુદ્દા જો સંતોષાય તો એ ખરીદે. પહેલું કે એ સસ્તું હોવું જોઈએ, બીજું સારું હોવું જોઈએ, ત્રીજું નમતું હોવું જોઈએ બીજા કરતાં થોડું વધારે, અને ચોથું ઉધાર મળે તો એના જેવું ઉત્તમ એ કે નહીં. આ માનસિકતાથી આપણે પીડાઈએ છીએ. અને કોઠારી સાહેબે જે નીતિ શરૂઆતમાં કરી ત્યારથી માંડીને આ ચોથી વખતની નીતિ છે, અત્યાર સુધી 6% જીડીપી 6% જીડીપીની માળા કરીએ છીએ, ક્યારે પણ 6% જીડીપીનું અલોટમેન્ટ થયું નથી. એટલે આપે બહુ જ સાચી વાત કહી કે બધા વિચારો ખૂબ ઉમદા છે, પણ એ વિચારો મેરી બિલ્લી કુત્તે કો મારતી અગર ધારતી તો એના જેવા છે. અને એ આપ જે કહો છો આ બધા ભેગા થાય. કયા ડિપાર્ટમેન્ટમાં આવું થયું છે કે નિષ્ણાતો ભેગા થઈને કામ કરે? નિષ્ણાતોને તો સરકારમાં બને ત્યાં સુધી દૂર રાખવામાં આવે છે, કારણ કે આઈએએસ અધિકારીઓની એક વર્કિંગ સ્ટાઇલ હોય છે. એટલે દરેક કમિટી બને તો એમાં એના ચેરમેન તરીકે તો એમાંથી જ કોઈ મુકાય છે.
એટલે આ બધી વાતો વાસ્તવિક રીતે આટલા વર્ષોમાં થઈ નથી, હવે થાય તો મને લાગે છે કે આપણે નસીબદાર છીએ. પૂર્વીબેન, આપ તો કાયદા શાસ્ત્રને લગતા ફેકલ્ટીના ડીન છો. અત્યાર સુધી અમે જે ચર્ચા કરી તે ચર્ચા મહદ અંશે સોફ્ટ સ્કિલ અંગેની જ છે. આપે પાટલી સાંભળી, પાટલી નહીં સાંભળી હોય તો લગભગ એ જ વાત છે કે આને અમલમાં કઈ રીતે મૂકવામાં આવશે. તો આપને શું લાગે છે આ શિક્ષણ નીતિ? આપણે સમજીએ છીએ કે આ તો લાંબા ગાળાની વાત છે. આજે એનું એક દિશા થઈ છે. 20-25 વર્ષે જ્યારે અમલમાં મુકાશે ત્યારે એ અમલમાં આવશે. 2035 કે એવું કંઈક કહ્યું છે. 2005 હવે હમણાં સરકાર પહેલા 2022 સુધી કરવાની હતી, પછી 2025 થઈ, હવે 2035નું વર્ષ પકડાણું છે. તો શું લાગે છે આપને આ નીતિ 2035માં બધું ભારતનું શિક્ષણ એકદમ વૈશ્વિક કક્ષાનું થઈ ગયું છે? થેન્ક યુ સૌરભભાઈ, થેન્ક યુ જયનારાયણભાઈ. અને બકુલભાઈએ જે વાત કરી ત્યાંથી હું શરૂઆત કરું તો લગભગ 4 વર્ષના અંતે અને 3 વાર રિફાઇન થઈને આ નવી શિક્ષણ નીતિ આપની પાસે આવી છે. એ બહુ એસ્પિરેશનલ ડોક્યુમેન્ટ છે. કાયદાશાસ્ત્ર સાથે જોડાયેલી છું એટલે મને એક વાસ્તુ ચોક્કસ ગમશે કે એમાં કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝની વાત કરી છે કે જે બંધારણીય મૂલ્યો છે એ મૂલ્યોનું આપણે જતન અને સંવર્ધન કઈ રીતે કરીએ એની ચોક્કસ વાત છે. પણ જે એક વાત જે કદાચ આપણને ખૂટે અને ખૂંચે એમ છે એ આપણે આ જે ટેક્સ્ટ છે એને આપણે પ્રવર્તમાન કોન્ટેક્સ્ટ સાથે કઈ રીતે રિલેટ કરી શકીએ, એક બહુ મોટી સમસ્યા થઈ રહે. કારણ કે તમે જ્યારે પણ કોઈ નવા સપના સેવવા બેસો અથવા તો તમે જ્યારે પણ કોઈક નવી એસ્પિરેશન્સ તરફ પ્રયાણ કરો એ વખતે તમે ક્યાં છો અત્યારે એનું આપણે વ્યવસ્થિત મનન અને ચિંતન અને રિસર્ચ કર્યા વગર જો આપણે ચોક્કસ પ્રકારનો રોડ મેપ તૈયાર કરીએ એ ભલે ગમે એટલો સારો હોય પણ એ ખરેખર આપણને ફળશે કે નહીં એ આપણને સમય જ કહેશે. જેમ કિરીટભાઈ જોશી સરે વાત કરી કે ઘણી સારી વાત આમાં છે, નો ડાઉટ. એક પહેલી રીડિંગ તમે જ્યારે કરો ત્યારે આપણને ખરેખર એવું થાય કે ઘણી બધી સારી ઉદ્દેશો સાથે અને ઘણી બધી સારી વાતો આમાં કરી છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્ટ્રેટેજીસ ક્યાં છે આના માટેની? આપણે અત્યાર સુધી ચોક્કસ પ્રકારના સાયલોઝમાં રહીને શિક્ષણને જોયું છે. ભલે આપણે ગાંધીજીના બુનિયાદી શિક્ષણની વાત કરી પણ અત્યાર સુધીમાં આપણને જે વાત કરવામાં આવી છે ચોક્કસ પ્રકારના સાયલોઝમાં એક પ્રકારના ડિસિપ્લિન શિક્ષણની વાત કરે છે. અને ઓલ ઓફ અ સડન હવે આપણને રિયલાઇઝ થાય છે કે લિબરલ એજ્યુકેશન ઇઝ વેરી વાઇટલ અને આપણે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીઝમાં જવું જોઈએ અને મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીઝ ઊભી કરવી જોઈએ અને બહુ જ આપણે ફ્લેક્ઝિબિલિટી લાવવી જોઈએ કરિક્યુલમમાં. બાળકોને ઘણું બધું આપણને ફ્લેક્ઝિબિલિટી મળવી જોઈએ, મોકળાશ મળવી જોઈએ, ક્રેડિટ ટ્રાન્સફર, ક્રેડિટ બેન્કિંગ સિસ્ટમ હોવું જોઈએ, ઘણા બધા એક્ઝિટ ઓપ્શન્સ હોવા જોઈએ. આ ઘણી બધી વસ્તુ સાચી છે પરંતુ આપણી જે અત્યારે સામાજિક મનોદિશા છે અને જે આપણી સામાજિક ચેતના અને માનસિકતા છે એ જોતા ખરેખર આ બધા માટે આપણે ચોક્કસ પ્રકારે તૈયાર છીએ કે નહીં એક બહુ મોટો સવાલ થઈને ઊભો થઈ પડે છે. એક નાનકડું ઉદાહરણ આપું કે આજથી થોડાક વર્ષ પહેલાં જ્યારે યુજીસીએ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમની વાત કરી હતી. હવે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં એવું હોય કે વિદ્યાર્થીઓને ઘણી બધી ફ્લેક્ઝિબિલિટી મળતી હોય એમના પસંદગી પ્રકારના કોર્સીસ લેવા માટે. પરંતુ એવા સંજોગોમાં પણ આપણી પાસે એવા શિક્ષકો ક્યાં છે? જ્યારે આપણે શિક્ષકોની વાત કરીએ ત્યારે જે કોર કોર્સીસ છે, જે કમ્પલસરી કોર્સીસ છે એને ભણાવવા માટે જ આપણી પાસે ચોક્કસ પ્રકારના વિદ્વાન શિક્ષકોની અછત છે. તો તમે જ્યારે ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન્સની વાત કરો એ માટે ઘણા બધા પ્રકારના હાઈલી ટેલેન્ટેડ વિદ્વાન શિક્ષકોની આપણને કોલેજ કક્ષાએ જરૂર પડે છે અને ઇવન સ્કૂલ કક્ષાએ પણ જરૂર પડે છે જો આપણે ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી અન્ડરસ્ટેન્ડિંગ બાળકોમાં ખીલવવાનું હોય. તો એવા સંજોગોમાં જે શિક્ષકની ગુણવત્તા ઉપર અને શિક્ષકના ટ્રેનિંગ ઉપર જે ભાર આપ્યો છે એ યથાયોગ્ય છે પણ એ
આપણે કઈ રીતે આ મૂળભૂત જે ઢાંચો છે એ ઢાંચામાં કઈ રીતે પરિવર્તન લાવીશું. આજે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે મેથ્સની સાથે તમે મ્યુઝિક પણ લઈ શકશો, પણ આજે જ્યારે આપણે ઇન્ડિયન માનસિકતાની વાત કરીએ, ભારતીય માનસિકતાની વાત કરીએ, તો એક મોટો સ્ટેક હોલ્ડર પેરેન્ટ્સ પણ છે. તો એવા સંજોગોમાં પેરેન્ટ્સને હંમેશા એવી ચિંતા થાય છે, કારણ કે મેથ્સની સાથે મ્યુઝિક લઈશું તો એના કેરિયરનું શું સ્કોપ રહેશે. એટલે જનરલી આપણે ત્યાં જ્યારે શિક્ષણને માત્ર એક અર્થોપાર્જનના સાધન તરીકે ગણવામાં આવે છે અને સાધ્ય તરીકે નહીં, જે આપણે ઉત્તમ વાતો કરીએ છીએ જે પોલિસીમાં દેખાય છે, પણ ખરેખર વાસ્તવિકતાથી આ આખી જે એસ્પિરેશનલ ડોક્યુમેન્ટ છે બહુ જોજનો દૂર છે. તો આપણે કઈ રીતે લિંક કરી શકીએ, એક વસ્તુ મારી દ્રષ્ટિએ જે ખૂટે છે અને એના માટે થોડુંક વધારે લિંકિંગ ડોક્યુમેન્ટની જરૂર પડે, સ્ટ્રેટેજીસની જરૂર પડે, ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર પડે, શોર્ટ ટર્મ પ્લાન્સની જરૂર પડે, લોંગ ટર્મ પ્લાન્સની જરૂર પડે અને બહુ જ માઇક્રો લેવલનું પ્લાનિંગ માંગી લે છે એવું મને લાગે છે. તો ધન્યવાદ. બકુલભાઈ સાહેબ, આમાં એક જોગવાઈ એવી છે કે કોલેજમાં જાઓ, 1 વર્ષ ભણો તો તમને સર્ટિફિકેટ મળે, 2 વર્ષ ભણો તો ડિપ્લોમા મળે અને પછી ડિગ્રી મળે. હવે અત્યારે ડિગ્રીવાળા જ નોકરી નથી મળતી, તો આ સર્ટિફિકેટ કે ડિપ્લોમાવાળા એ વળી પાછું એક નવું આપણે ખચ્ચર ઊભું કરીએ છીએ અને એને કઈ રીતે આપણે જોબ માર્કેટ સાથે સાંકળીશું અથવા એમ્પ્લોયેબિલિટી સાથે કઈ રીતે સાંકળીશું? હવે પહેલી વાત તો એ કે આખી એજ્યુકેશન પોલિસીને આપણે હોલિસ્ટિક વ્યૂ લેવો પડશે. આ પ્રશ્નનો જવાબ તમે 5 પછીના +3 અને +4 શું કરવાના છો તેના ઉપર છે. હવે આ નવી શિક્ષણ નીતિની અંદર 5 વર્ષ પછી તમે +3 ની અંદર વોકેશનલ ટ્રેનિંગનો કોર્સ કમ્પલસરી કરવામાં આવે છે. એટલે એક વોકેશનલ સ્કિલ તમારે ચૂઝ કરી અને એને ફોલો કરવી પડે. એટલે ધીમે ધીમે આજે તમારે મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી જો ડેવલપ કરવી હોય તો મલ્ટી ફેસેટેડ નોલેજ અને સ્કિલ્સ ઇમ્પાર્ટ કરવી જરૂરી છે. હવે વોકેશનલ એજ્યુકેશન તરફ જો સ્કૂલના વિદ્યાર્થીઓનું યુ આર પ્રિપેરિંગ ધેમ કે બોર્ડ એક્ઝામમાં તમે ધારણા પ્રમાણે પરફોર્મ ના કરી શક્યા તો પણ તમે તમારા ભવિષ્યને સુધારી શકો છો. હવે વોકેશનલ એજ્યુકેશન આપણા દેશમાં સ્કૂલ ડ્રોપઆઉટ્સ માટેનું એજ્યુકેશન ગણવામાં આવે છે. હવે જો એને સ્કૂલની સાથે સાંકળવામાં આવે કોઈક રીતે તો વોકેશનલ એજ્યુકેશન તરફનો આપણો અભિગમ બદલાય અને એમ્પ્લોયેબિલિટી આખે ચાઇનીઝ ડેવલપમેન્ટ ઇઝ એન્ટાયરલી બેઝડ ઓન વોકેશનલ એજ્યુકેશન સક્સેસ. ચાઇનામાં સાહેબ 40,000 સ્કિલ્સ વિદ્યાર્થીઓને સ્કૂલોમાં ઇમ્પાર્ટ કરવામાં આવે છે અને પછી એ લોકો વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં જાય છે. આજે જો ચાઇનામાં વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ આટલા મોટા પ્રમાણમાં ન હોત, 5 લાખ વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે ચાઇનામાં, તો ચાઇના વુડ નેવર હેવ બીકમ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ. આપણે ત્યાં વોકેશનલ એજ્યુકેશન એટલે શું કે 10મી ફેલ થયો, 12મી ફેલ થયો એટલે પેલામાં ગયો. એટલે સોસાયટી જ એને દે લુક ડાઉન અપોન. હવે જે તમે કહ્યું તે ધારો કે એ વ્યક્તિ કોલેજનું પહેલું વર્ષ કમ્પ્લીટ કર્યા પછી આગળ એનાથી ગમે તે કારણસર જવાતું નથી. હવે એટી કેટી આપીને ધક્કા મારીને જે આપણે અત્યારના પાસ કરાવીએ છીએ એના કરતાં એને સર્ટિફિકેટ આપીને બીજા કામે લગાડીએ તો એટલીસ્ટ બાકીનો ક્લાસ ભણી શકે. નાઉ ધ પોઈન્ટ ઇઝ કે આ મલ્ટી એક્ઝિટ એ સારી સિસ્ટમ છે, પણ મલ્ટી એક્ઝિટ સિસ્ટમમાં કરિક્યુલમ કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. એટલે જેમ કે ફર્સ્ટ યરનો કોર્સ એ સર્ટિફિકેટ કોર્સ તરીકે ડિઝાઇન ના થાય. ઇટ હેઝ ટુ બી એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અ 4-year કોર્સ. એટલે એ રીતે જો જોવામાં આવે તો જ આ મલ્ટી એક્ઝિટ સિસ્ટમનો ફાયદો થાય. The idea is કે તમે કોપ ના કરી શકો તો તમે યુ ક્વિટ ફોર વોટ એવર રીઝન્સ, અને વેન યુ ક્વિટ યુ ગેટ સમથિંગ. પણ એમ્પ્લોયમેન્ટ જનરેશન એ પછી કોલેજનું ફર્સ્ટ યર ડ્રોપ થઈ અને માણસને વોકેશનલ એજ્યુકેશનની અંદર ક્રેડિટ્સ મળે અને એ ત્યાં આગળ વધે.
એટલે આ લિંકેજ બહુ જરૂરી છે. આપણા સ્કૂલિંગ સિસ્ટમ અને વોકેશનલ એજ્યુકેશન સિસ્ટમની વચ્ચે જો લિંકેજ હશે તો જ થશે. બિલકુલ સાચી વાત. બીજું સૌથી મહત્વનો આસ્પેક્ટ જે હું કહેવા માંગુ છું તે એ છે હાયર એજ્યુકેશનના ઇસ્યુઝ તદ્દન જુદા છે. લેટ અસ નોટ ગેટ ઇનટુ હાયર એજ્યુકેશન રાઇટ નાઉ. સમજવાની વસ્તુ એ છે કે આપણને જ્યારે આઉટકમની વાત કરીએ ત્યારે આપણે આપણો પર્સપેક્ટિવ આંતરરાષ્ટ્રીય હોય કે અમેરિકન એજ્યુકેશન સિસ્ટમનો આઉટકમ શું છે, ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમનો આઉટકમ શું છે. હવે કેટલા લોકોને ખબર છે કે અમેરિકામાં પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવલે per student expense in United States today is $15,000 per student. $15,000 per student એટલે આપણા દેશના હિસાબે 11 થી 11.5 લાખ રૂપિયા એક વિદ્યાર્થી દીઠ દર વર્ષે ખર્ચવામાં આવે છે. હવે સાહેબ આપણે ક્યાં વેર આર વી ઇન રિલેશન ટુ ધેટ? એટલે ગોળ નાખ્યા વગર આપણે ઈચ્છીએ છીએ કે વસ્તુ ગળી થાય. હવે એ આ કઈ રીતે બનવાનું છે? નાઉ આપણે હંમેશા આઈડિયોલોજીકલ ડિબેટમાં જ પડ્યા છીએ. અલા જે ધનવાનો છે એમને પ્રાઇવેટ સ્કૂલની હાઈ ફીસને કરવા દો ને બાપા, એને કંટ્રોલ કરીને તમને મળવાનું શું છે? તમે જો ગરીબોને કેટર કરવા માંગો છો તો તમારી પબ્લિક એજ્યુકેશન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવો. યુ કંટ્રોલ યોર ફીસ અને ત્યાં આગળ તમે ગુણવત્તા ભરેલું એજ્યુકેશન આપો. આજે એક વચ્ચે હરિયાણાની સ્ટોરી આવી હતી કે જેમાં લોકો પ્રાઇવેટ સ્કૂલોમાંથી પબ્લિક સ્કૂલની અંદર પાછા જઈ રહ્યા છે. નાઉ યુ ઇમ્પ્રુવ. હવે હું એમ કહું છું સાહેબ કે પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલનું એક્રેડિટેશન સિસ્ટમ કેમ ના હોવી જોઈએ? વાય શુડ ધેર નોટ બી ક્વોલિટી એસેસમેન્ટ વિચ ઇઝ ડન બાય ફોર્મલ એજન્સી? તમે આઉટકમની વાત કરો છો પણ ક્વોલિટી એસેસમેન્ટની વાત અધ્યાહાર રાખી છે. બીજું કે ટીચર ટ્રેનિંગ ઉપર તમે કેટલો ખર્ચો કરી રહ્યા છો? ટીચર ટ્રેનિંગ મેન્ડેટરી છે? તમે ટીચરનું ક્વોલિટી અપગ્રેડેશન કરી રહ્યા છો કે એકવાર બીએડ થયો એટલે પતી ગયું? હવે સાહેબ આ જે બધા ઇસ્યુઝ છે એ ઇમ્પ્લિમેન્ટેશનના ઇસ્યુઝ આ છે. જ્યારે આપણા દેશમાં 86ની પોલિસીમાં પણ આ જ વાત કરવામાં આવી હતી કે ટીચર ટ્રેનિંગનું શું, ક્વોલિટી અપગ્રેડેશનનું શું. એટલે સાહેબ આમાં એવું છે કે 34 વર્ષ જો આપણે રાહ જોઈ તો હજી બીજા 2 કે 3 વર્ષ રાહ જોવામાં કશું ખાટું મોડું થવાનું નથી. પણ ડોન્ટ ઇમ્પ્લિમેન્ટ a good policy badly. Yes. If a good policy is not implemented properly, the intentions will go to waste. અને એમાંથી આઉટકમ કંઈ નહીં આવે. એટલે આપણે એક નોર્મ્સ કરવા પડશે કે આજે સાહેબ મેનેજરો, તમે જો પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરના મેનેજરો, પબ્લિક સેક્ટરના મેનેજરો, એમને માટે ટ્રેનિંગ મેન્ડેટરી હોય છે. અમુક વખત થાય એટલે એમને એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ કરવી જ પડે. આપણા સ્કૂલ ટીચર્સ માટે ટ્રેનિંગ કશું છે જ નહીં. વી આર નોટ રિયલી ફોકસ્ડ ઓન ધેટ. એટલે ક્વોલિટી અપગ્રેડ ક્યાંથી? આપણા જે શિક્ષકો છે તે જ છે. આપણે એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ પાસેથી વધારે સારું કામ લેવાનું છે. નવા શિક્ષકોની જે ભરતી થશે એનાથી ક્વોલિટીમાં એટલો ફેર નહીં પડે જેટલો એક્ઝિસ્ટિંગ ટીચર્સની ક્વોલિટી ઇમ્પ્રૂવ થશે તો ફેર પડશે. અને ધેરફોર આઈ થિંક there should be encouragement for well performing schools and action for the schools which don't perform well, especially the public school. હવે એમાં એક મહત્વની વાત જે આ પોલિસીમાં છે જે બહુ વેલકમ છે તે એ છે કે રેગ્યુલેટર ઓફ એજ્યુકેશન એન્ડ રેગ્યુલેટર ઓફ પબ્લિક સ્કૂલ આ બેને જુદા પાડવામાં આવ્યા છે આ પોલિસી. એટલે જે માણસ પબ્લિક એજ્યુકેશનની પોલિસી નક્કી કરે એ જ માણસ સ્કૂલોને એડમિનિસ્ટર કરવાનું નથી. એટલે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હેઝ બીન અવોઇડેડ. Now we need a strong regulator of public schools. That regulator should not worry too much about private schools, should really focus on the public education, public schools. અને એ જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી સાહેબ આમાં આપણા પ્રોબ્લેમ્સ એના જ રહેશે અને 20 વર્ષ પછી આપણે નવી એજ્યુકેશન પોલિસી વિશે આ જ રીતે વાત કરતા હોઈશું. જી, આઈ એડમાયર આપનો આશાવાદ
ને હું આવકારું છું, કારણ કે આપણે 20 વર્ષ પછી પણ આ ચર્ચા કરતા આવીશું. ના 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 સાહેબ, એટલે what I mean is another panel. I did not mean us. કિરીટભાઈ, આપને નથી લાગતું બકુરભાઈ જે વાત કહી, પૂર્વીબેને જે વાત કહી એ જોતા આ 60 પત્તાની જે પોલિસી છે એની સાથે ધી ગાઈડલાઇન્સ ફોર ઇમ્પ્લિમેન્ટેશન, એના બેન્ચમાર્ક શું છે, એનો રોડ પ્લાન શું છે, ક્યારે થશે, કઈ રીતે થશે, આમાં it is all explained in words. It is verbose rather than any concrete thing કે આ રીતે થશે. તો આના સાથે જ 10 વર્ષમાં ધારો કે આ આટલું કરવાનું, એટલે પહેલા અત્યારે હયાત સ્કૂલ છે એમાંથી આટલા ટકા ટીચરને ટ્રેનિંગ કરવામાં આવશે પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં આટલા ટકાને કરવામાં આવશે, બાય 4th or 5th year all will be trained અને એ લોકોને they will be on the track for the new policy implementation. નવા આવશે એમને તો ઓરિએન્ટેશન પ્રોગ્રામ થવાનો જ છે. તો એ આની સાથે કર્યું હોત તો સારું ના રહેતે, કારણ કે આ તો ચર્ચા થયા જ કરશે. વી ઓલ આર ગ્રોપિંગ ઇન ધ ડાર્ક કે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છે, ઇઝ $1 million ક્વેશ્ચન. બીજું, સ્કિલ્સની વાત જ્યારે આપણે કરીએ ત્યારે ગુજરાતની જ વાત કરીએ તો ઇવન વી આર ટોકિંગ અબાઉટ thousands of schools where you will have to have some person who can teach a particular skill. એ છે ખરા આપણી પાસે? બહુ સાચી વાત છે આપની કે પોલિસીની સાથેનું અમલીકરણ કેમ થશે ને જો સ્ટેપ હોત તો વધારે સારું, પણ એમને આ વિચાર્યું હશે જ 100%. પણ મારી વાત ત્યાં પણ છે કે જો ઇમ્પ્લિમેન્ટેશન કરવા તરફ જાય છે ત્યારે જે કોઈ કમિટીઓ રાષ્ટ્ર કક્ષાએ બને, રાજ્ય કક્ષાએ બને, તેમાં શિક્ષણની સાથે સંકળાયેલ વ્યક્તિ, વર્ષોનો જેનો અનુભવ છે એવા વ્યક્તિઓ સંકળાયેલા રાખવામાં આવે અને જે એના હેડ છે ને નીતિ નક્કી કરે અમલીકરણ માટેની એ જ વ્યક્તિ જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય ન મળે, ગ્રાસરૂટ લેવલ એનું અમલીકરણ થાય, સંપૂર્ણ સમજ પડે ત્યાં સુધી એ વ્યક્તિ એમાં રહે, કમિટીમાં ચેરમેન પદે રહે, નહીં કે બદલી પામતા અધિકારીઓ. તો આ પોલિસીનું અમલીકરણ ઇઝી ગોઈંગ વધારે પ્રમાણમાં થઈ શકશે એવું પણ હું માનું છું. નહીં તો એવું બનશે કે આપણા રાજ્યમાં આજથી લગભગ 10 વર્ષ પહેલા સતત મૂલ્યાંકનનો કોન્સેપ્ટ આવેલો, બહુ સરસ ડોક્ટર રવિન્દ્રભાઈ દવે સાહેબે આપેલો, ઘણા અનુભવના અંતે આંતરરાષ્ટ્રીય શિક્ષણવિધિ હતા. અને એ કોન્સેપ્ટ પછી એના એટલા બધા સરસ મૂલ્યો અને જીવન કૌશલ્યો બાળકોમાં ઘડતર થઈ શકે અને સર્વાંગી વિકાસ થઈ શકે એવો ચોક્કસ ધ્યેય હતો. પણ ત્યાર પછી આ ડીઈઓ પોતે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પોતે પણ આ નીતિથી વાહિતગાર નહોતા કે કેવી રીતે આનું અમલીકરણ કરાવડો, ગ્રાસરૂટ લેવલે શિક્ષકો કઈ રીતે પ્રવૃત્તિ આપે, કઈ રીતે પરીક્ષણ કાર્ય કરે, કઈ રીતે મૂલ્યાંકન કાર્ય કરે. પરિણામે આચાર્ય પણ નિષ્ફળ ગયા, પરિણામે શિક્ષક પણ નિષ્ફળ ગયા. આપણા જ રાજ્યમાં આ સતત મૂલ્યાંકનની પદ્ધતિ 10 વર્ષ પછી રદ કરવી પડી, સેમેસ્ટર પદ્ધતિ 10 વર્ષ પછી રદ કરવી પડી. અને આ જ વસ્તુ હાલની નવી પોલિસીમાં બહુ મહત્વના મુદ્દા તરીકે આવી રહી છે. તો એ મુદ્દો આ પ્રમાણે જો ત્યાં પણ થઈ જશે તો તમારી ને મારી ચિંતા યોગ્ય જ રહે છે એવું માને છે, પણ એ ન જાય એના માટે આ કાળજી રાખવી જોઈએ હું વ્યક્તિગત રીતે માનું છું. હા, નવી નીતિમાં 2 બાબત બહુ સારી છે. એક, જે પાયાનું શિક્ષણ 5 વર્ષનું કર્યું અને બાળ કેળવણી તો માતૃભાષામાં જે ઉત્તમ વાત રહેશે, અને સ્ટ્રેસ વિહીન દફતરના ભાર જે હતો એના વિહીન માત્ર અંક જ્ઞાન ને અક્ષર જ્ઞાનની વાત છે એ ઉત્તમ વાત છે. અને બીજી વાત જે ઉચ્ચ શિક્ષણમાં જે કરી છે કે મલ્ટિપલ એક્ઝિટ ને મલ્ટિપલ એન્ટ્રી, એ પણ બહુ ઉત્તમ રહેશે. બાળકોને રસ પ્રમાણે અંદર વિષયો રાખી પોતાની કારકિર્દી બનાવવાની તક મળશે. એટલે કે એકાઉન્ટ રાખનાર વ્યક્તિ ફિઝિક્સ રાખીને વૈજ્ઞાનિક પણ બની શકશે, ઈસરોમાં જોડાઈ શકશે વૈજ્ઞાનિક તરીકે. નહીં તો હાલની સ્થિતિ એવી છે કે વિજ્ઞાન પ્રવાહ રાખે તો જ વૈજ્ઞાનિક બને, કે એકાઉન્ટ રાખશે તો નહીં. પણ એકાઉન્ટના માણસો પણ સંશોધનમાં રસ ધરાવે છે, તો આ એક ઉત્તમ વિચાર પણ આ નવી નીતિમાં છે હું વ્યક્તિગત માનું છું. ધન્યવાદ. એલ્વિન ટોફલરે આ જ વાત કહી છે કે આવનાર સમયમાં કોઈ એક ટેકનોલોજી નહીં ચાલે. આજે ગૃહિણીની વાત કરીએ તો કેટલી ટેકનોલોજી સાથે કામ કરે છે, મિક્સર ચલાવે છે, અવન ચલાવે છે, ગ્રાઇન્ડર ચલાવે છે, પછી કંઈક નેટ સર્ફિંગ કરે છે, ટેલિવિઝન ચલાવે છે, પોતાના બાળકને સ્કૂલે લઈ જાય છે, મૂકી આવે છે, વોશિંગ મશીન ચલાવે છે. કેટલી બધી ટેકનોલોજી આજે ગૃહિણીને એ જો એની સાથે જો તાદાત્મ્ય ના સાથે તો શી વિલ બી લેમ. એમ ડોક્ટરની એક નાની વાત કરી લઈએ તો ડોક્ટર જ્યારે તમારા શરીરમાં પ્રવેશે છે, ઇન્ટ્રાવેન્સિસ કાર્ડિયોલોજીસ્ટ, ત્યારે એ લોહી નળીઓમાં જાય છે, એ લોહીમાં થઈને પસાર થાય છે, એ ફ્લુઇડ ડાયનેમિક્સ છે.
જ્યાં જાય છે બ્લોક છે, ખોલે છે કેમેરા, એ ઓપ્ટિક્સ છે. ત્યાં સ્ટેન્ટ ઇન્સર્ટ કરે છે, મટીરિયલ સાયન્સ છે. સ્ટેન્ટ ઇઝ કેમિકલી કોટેડ, ઇટ ઇઝ કેમિસ્ટ્રી. ડાઈ ઇઝ ઇન્જેક્ટેડ, ઇટ ઇઝ ફિઝિકલ કેમિસ્ટ્રી. એન્ડ ઓલ ધ ટાઈમ ડોક્ટર પેલા મોનિટર સામે જુએ છે, આઈટી છે. આ 15 મિનિટના પ્રોસિજરમાં આટલી ટેકનોલોજી વપરાય છે. એટલે આવનાર સમયમાં પુરાતત્વ ખાતામાં તમારે કામ કરવાનું હોય, ઇતિહાસમાં કામ કરવાનું હોય કે હોમ સાયન્સમાં કામ કરવાનું હોય, ટેકનોલોજી એક કરતા વધારે તમારે એની સાથે પનારો પાડવાનો છે. એ વાત એટલી જ નિશ્ચિત છે અને મને લાગે છે ત્યાં સુધી એ દિશામાં કોઈ પણ શિક્ષણ નીતિએ જવું જોઈએ એનો ઉલ્લેખ થયો છે, તે સારી વાત છે. પૂર્વીબેન, મારે એ પૂછવું છે આપને કે આ શિક્ષણ નીતિઓ આવે છે ને અત્યાર સુધી આમાં એવું છે કે પેલો દૂધનો દાજો છાશ ફૂંકીને પીવે. અત્યાર સુધી શિક્ષણ નીતિઓ આવતી જ રહી છે અને આ પણ આવી છે. હવે એ મજા એની ક્યાં છે કે આ એક વિઝન ડોક્યુમેન્ટ છે, એટલે જેમણે આ બનાવ્યું છે એને ઇમ્પ્લિમેન્ટેશન સાથે બહુ લેવા દેવા રહેવાની નથી. એ જે ઇમ્પ્લિમેન્ટેશન બનાવશે એ એમની રીતે આને સમજવાનો પ્રયત્ન કરશે. એટલે પેલા હાથીને છ આંધળા જેવી વાત થાય. તો જેમણે બનાવી છે એમે કયા વિઝનથી બનાવી છે તો બ્લુપ્રિન્ટ એની સાથે હોવી જ જોઈએ કે આ રીતે અમે વિચાર્યું છે અને આ રીતે આનું ઇમ્પ્લિમેન્ટેશન છે. કદાચ પછી એમની પાછળ આગળવાળા થોડું એડજસ્ટમેન્ટ કરે, પણ સાવ ટ્રેજેક્ટરી કરેક્શન બદલે આખો રસ્તો જ બદલી નાખે તો એ ચાલે નહીં. તો આ શિક્ષણ નીતિ જે આજે આવી છે એને 2035 સુધીમાં બધા જે ગોલ્સ કરવાના છે, તો આપને લાગે છે કે અત્યાર સુધી કેટલીય વસ્તુ બદલાઈ ગઈ છે? કારણ કે ધ સ્પીડ એટ વિચ ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ ઇઝ ફિનોમિનલ. એટલે રાત્રે તમે સુઈ જાઓ હવે અને સવારમાં અપડેટ ના કરો તમારી જાતને તો વિલ બી આઉટડેટેડ. એ જમાનામાં કોઈ પણ પ્રકારના માઇલસ્ટોન વગરની, કોઈ પણ પ્રકારના ટાર્ગેટ વગરની, કોઈ પણ પ્રકારની ગાઈડલાઇન્સ વગરની માત્ર પોલિસી છે, એ 4 વર્ષ બગાડી અને એને મૂકવાનો કોઈ અર્થ ખરો? બિલકુલ સાચી વાત છે. તે જ મને એમ લાગે છે કે આની સાથે એક ચોક્કસ પ્રકારની બ્લુ પ્રિન્ટ હોય વિથ સ્પેસિફાઈડ ટાર્ગેટ્સ કે આ 2020 છે, 2022માં આપણે ક્યાં હોઈશું, 2025માં ક્યાં હોઈશું, અને જે પણ આવનારા દૂરંદેશી જે ચેન્જીસ આવવાના છે એને ધ્યાનમાં રાખીને ચોક્કસ માત્ર આ ડોક્યુમેન્ટ પૂરતું નથી. આ ડોક્યુમેન્ટ વાંચીને આપણને બધાને ચોક્કસ ખુશી ચોક્કસ થશે કે ના ઘણું સરસ છે, પણ જ્યારે પણ આપણે નવી નીતિ, અને એવું કહીએ છીએ કે 34 વર્ષ પછી નવી નીતિ લાવી, પણ એના પહેલાની નીતિનું શું થયું? 86માં, 92માં કોઠારી કમિશન, રાધાકૃષ્ણન કમિશન, યુજીસી કમિશન, એ બધા કમિશને જે પણ રિપોર્ટ આપ્યો કે જે નીતિઓ બનાવી એનું કેવી રીતે અને કેટલા અંશે પાલન થયું, અને જો ન થયું હોય તો શા માટે નથી થયું? એટલે મને જે પેચીદો મુદ્દો અહીંયા જે લાગે છે કે તમે પોલિસી બનાવી કોઈ હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ વગર. કારણ કે તમે જ્યારે કશું પણ નવી વસ્તુ, જે એક્ઝિસ્ટિંગ ઇશ્યુઝને તમે નવેસરથી જ્યારે વિચારવા જાઓ ત્યારે અત્યારના ઇશ્યુઝ શું છે, ભૂતકાળમાં એને કઈ રીતે ટ્રીટ કરવામાં આવી હતી અને કઈ રીતે આપણે વાય વી આર ફેલિંગ એન્ડ હાઉ વી આર ફેલિંગ, એને જો આપણે આખી ચર્ચા વિચારણામાં લઈએ નહીં તો મને લાગે છે કે એ 2035 કે 2050 કે 2060 સુધી પણ આપણે કશું થઈ નહીં શકીએ. બીજું મને એક જે મુદ્દાનો વસ્તુ એમ લાગે છે કે જે 6%ની અહીંયા વાત કરી, બકુલભાઈ સાહેબે પણ કહ્યું, પણ છેલ્લા 2-4 વર્ષનો આપણને બધાને જે રેશિયો કાઢીએ સરેરાશ એ 3.2%થી વધારે નથી. અને આખી વાતમાં શું માત્ર ને માત્ર 6% ઇન્વેસ્ટમેન્ટથી આપણે ક્યાં આખી વસ્તુ સુધી પહોંચી શકીશું ખરા? એ પણ એક બહુ મોટો મુદ્દો ઉઠીને આવે છે. અને 6% જીડીપીના 2035 સુધી પણ 6% જ રહેશે કે એમાં કંઈક ઉત્તરોત્તર વધારો થતો રહેશે? કારણ કે આમ આખી તમે 60 પાનાનું જે ડોક્યુમેન્ટ વાંચો, પહેલી વાર તમે વાંચો તમને બહુ જ મજા આવશે, બીજી વાર તમે જ્યારે માઇન્યુટલી રીડિંગ કરવા જાઓ ત્યારે તમને ક્યાંક કશુંક અધૂરું હોય એમ લાગે છે. કારણ કે ક્યાંક તો એ પ્રમોશન ઓફ ધી પ્રાઇવેટ એજ્યુકેશનની વાત કરે છે અને ક્યાંક પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરને એક સાથે ગણવા માંગે છે. એટલે એવા સંજોગોમાં જે આપણે કહીએ છીએ કે આપણે એક વેલફેર સ્ટેટ છે,
પણ ઘણા બધા ક્ષેત્રોમાં જેમ આપણે વેલફેરના આસ્પેક્ટ્સને ફેરવેલ આપી દીધી છે એમ ક્યાંક આમાં પણ એવું નથી થઈ રહ્યું ને. એટલે એ માટે ચોક્કસ ક્લેરિટી માટે બ્લુ પ્રિન્ટ, શોર્ટ ટર્મ ગોલ, લોંગ ટર્મ ગોલ અને વિથ ધી ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ બજેટ અલોકેશન ફોર એવરી યર એ પ્રકારનું મને લાગે છે લિંકિંગ ડોક્યુમેન્ટ જો હોય તો એ ખરેખર વધારે સારું રહે. ધન્યવાદ. બકુલભાઈ, આ જે ચર્ચા થઈ, હવે આપણી પાસે પ્રિસાઇઝલી 4 મિનિટ છે બહુ સરસ સાહેબ. અને તમને અને કિરીટભાઈને બેના વચ્ચે અડધો સમય યા મારે આપવાનો છે. કેન યુ ટેલ મી હાઉ યુ વુડ હેવ લાઈક ધીસ પોલિસી? એનામાં શું તમને થયું હોત તો આ પોલિસી આપને ગમી હોત? કિરીટભાઈ, સેમ ક્વેશ્ચન ફોર યુ. હવે આપણા દેશના એજ્યુકેશન પ્રોબ્લેમના જે બે મેજર પાર્ટ છે, વન ઇઝ ધ સ્ટુડન્ટ એન્ડ ધ અધર ઇઝ ધ ટીચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આમાં રેલેવન્ટ છે જ નહીં. હવે સાહેબ આપણે સ્ટુડન્ટની વાત કરીએ ને તો નવી પેઢીના બાળકો ખૂબ સ્માર્ટ છે. એમની ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ક્રિએટિવિટી ઉપર જે ફોકસ આપવામાં આવ્યું છે એ ઘણું આવકારદાયક છે. આઈ હોપ કે એને વ્યવસ્થિત રીતે એનો અમલીકરણ થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજના સ્માર્ટફોન they are challenging the creativity of our children and our children have adapted to smartphones much better than the elder generation. વેરી ટ્રુ. સો આપણા ચિલ્ડ્રનની અંદર ક્રિએટિવિટીમાં આપણા બાળકો કોઈથી પાછળ પડે એવા નથી, પરંતુ એમની ક્રિએટિવિટીને તમે કઈ રીતે વિકસાવશો એની ટ્રેનિંગ કેટલા ટીચરો પાસે છે. સો મહત્વની આ ક્રિએટિવિટી વર્કશોપ્સ આર રિક્વાયર્ડ ફોર ટીચર્સ, જેથી કરીને એ લોકો બાળકોને એ વસ્તુ કરી શકે. અને ખાસ કરીને આંગણવાડી અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડ માટે સૌથી વધારે રિલેવન્ટ છે અને પાયો ત્યાં નંખાય છે. એટલે પૂર્વીબેને કહ્યું કે આપણે આ 3% થી 6%ની વાત કરીએ છીએ. બેઝિકલી જે વધારાના 3% છે એ ટીચર ટ્રેનિંગ અને ક્વોલિટી અપગ્રેડેશનમાં જ આપણે પાછળ પડી રહ્યા છીએ. આઈ થિંક ટીચર્સ આર વેલ પેઇડ બટ we are not taking the required work from them. એટલે મારા હિસાબે જે 5+3 જે પહેલા બે પિલર છે એના ઉપર જો આપણે આવતા 5 થી 7 વર્ષમાં ફોકસ કરીશું તો બાકીની સિસ્ટમ એ છોકરાઓ ટીચરને ચેલેન્જ કરીને એમને ઠેકાણે પાડી દેશે. બરાબર છે. કિરીટભાઈ, ઓવર ટુ યુ. નવી જે શિક્ષણ નીતિ છે ખરેખર બાળકોના સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે, પણ એ બાળકોને કઈ રીતે સામેલ કરવા અને બાળ કેન્દ્રી કેમ બનાવવી એ બહુ મહત્વનો મુદ્દો છે. અને બાળ કેન્દ્રી બનાવવા માટે શિક્ષકોમાં એક ક્ષમતા હોવી જરૂરી છે. અને આખરે તો એક ક્ષમતા ત્યારે જ મળશે કે જ્યારે સતત એમનામાં નવું નવું જાણવાની વૃત્તિ હોય, સંશોધનની વૃત્તિ હોય, તાલીમ મેળવતા રહે તો જ એ શક્ય છે. પણ એક વાત એ પણ છે કે આ નવી નીતિમાં જે આરટીઈ એક્ટ જે છે, રાઇટ ટુ એજ્યુકેશન, એને જે પૂર્વ પ્રાથમિક થી 12મા ધોરણ સુધી લઈ ગયા છે એનાથી લાખો વિદ્યાર્થીઓની, હજારો પરિવારોની હજારો રૂપિયા ફી બચશે. અને જે કેજી થી જે શરૂ થયું પૂર્વ પ્રાથમિક થી, એટલે જે પ્રાથમિક કક્ષાએ જે આરટીઈ ના કારણે જે કેટલાક પ્રશ્નો ઉભા થતા હતા, વહીવટી પ્રશ્નો, એ પણ સોલ્વ થશે. આ પણ એનો ફાયદો થવાનો છે. પણ ત્રીજી વાત મારી પણ છે કે બાળકોને જે વ્યવસાય લક્ષી શિક્ષણની વાત છે ત્યારે વ્યવસાય લક્ષી શિક્ષણ ધોરણ 6 થી શરૂ કરી રહ્યા છે. બહુ ઉત્તમ વાત છે, પણ એ જ વસ્તુ કન્ટિન્યુઅસલી ઉચ્ચ શિક્ષણ સુધી જો જોડવામાં આવે, આની જ વાત, તો એ બાળક 6ઠ્ઠા ધોરણમાં જે બીજારોપણ થયું, જે વિષયમાં રસ છે એમાં, જે વ્યવસાયમાં રસ છે એમાં, એ બીજારોપણ થયેલું વસ્તુ યુવાન થવા સમયે એ લગભગ એવું કૌશલ્ય એ બાળકમાં વિકાસ પામી ચૂક્યું હશે કે કદાચ સરકારી નોકરીની અપેક્ષા વગર એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. આ બહુ મહત્વની વાત. અને છેલ્લો મુદ્દો, આ નવી પોલિસીમાં ગ્રાન્ટેડ કે સરકારીકરણના બદલે ખાનગીકરણ તરફ વધારે ધ્યાન છે. પણ એનો હેતુ પણ દર્શાવ્યો છે કે ક્વોલિટેટિવ એજ્યુકેશન મળી રહે માટે આ છે, ઉચ્ચ શિક્ષણમાં ખાસ. અને આ વસ્તુઓ આ નવી શિક્ષણ નીતિમાં બહુ પ્રોપર બની રહી છે હું માનું છું. પૂર્વબેન, એક જ નાનો પ્રશ્ન અને આપનો જવાબ પણ એટલો જ નાનો રાખજો. આ ખાનગીકરણ જે શિક્ષણનું છે અને ખાનગી શિક્ષણ ઉપર ભાર છે, આપણે એક બાજુ ધનવાનોની એક પેઢી ઊભી કરી છે. આજે આપણા દેશમાં 90% વેલ્થ એ 10% લોકો પાસે છે. હવે આ એક નવી ક્લીવેજ આપણે ઊભી કરી રહ્યા છીએ એજ્યુકેશનના કારણે, એવું લાગે છે આપને?
હા બિલકુલ, એટલે છે ને આ પોલિસીમાં એક વસ્તુ લખી છે કે આગળની પોલિસી કરતા કઈ રીતે જુદી પડે, તો કે આગળની પોલિસીમાં ખાલી ઇક્વિટી ને એક્સેસની વાત કરતા, હવે અમે ઇક્વિટી, એક્સેસ, એફોર્ડેબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટીની વાત કરીએ છીએ અલોંગ વિથ ધી ટ્રાન્સપરન્સી. એટલે આ છે ને ઇનહરન્ટ કોન્ટ્રાડિક્શન્સ છે. તમે એક તરફ આપણે વાત કરી રહ્યા છે કે એફોર્ડેબિલિટી અને બીજી તરફ આપણે પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ છીએ. અને જ્યારે આપણે પ્રાઇવેટાઇઝેશનને વેગ આપતા હોઈએ ત્યારે ચોક્કસ પ્રમાણે આપણે એક વસ્તુ તો સ્થાપિત કરીએ છીએ કે આપણને ખ્યાલ છે કે પ્રાઇવેટ પ્લેયર્સ આર પરફોર્મિંગ ક્વાઇટ વેલ ઇન ટર્મ્સ ઓફ ધ ક્વોલિટી ઇન કમ્પેર ટુ ધી પબ્લિક સ્પેસીસ. એટલે ક્યાંક આખી પોલિસી જોતા આપણને એવું લાગે છે કે ક્યાંક ઇનહરન્ટ કોન્ટ્રાડિક્શન્સ હોય, આપણને ખરેખર કઈ વસ્તુને પ્રાધાન્ય આપીએ છીએ એ થોડું નક્કી નથી થઈ શકતું. થેન્ક યુ. દર્શક મિત્રો, તમે જોયું કેટલી બધી ચર્ચાઓમાં કેટલા બધા મુદ્દા એવા છે કે જેનો આજે કોઈ જવાબ નથી. અને ગુજરાતીમાં બે કહેવતો છે એના માટે. એક છે લાડી પાડી નીવડે વખાણ. એ ક્યારે તમને શું ફળ આપશે અત્યારે કેવું દુષ્કર છે. અને બીજું છે આંબે મોર અને કલાલે લેખા. આંબે મોર આવ્યો હોય અને કેરીની વખારના હિસાબો ના મંડાય, અને કલાલ એટલે જે દારૂનું પીઠું ચલાવતો હોય એના હિસાબો ઉપર આધાર રાખીને ધિરાણ ન થાય, કારણ કે દારૂડિયાઓ કેટલા પૈસા પાછા આપશે એ કંઈ નક્કી નથી હોતું. આ પ્રકારની પરિસ્થિતિ આજે છે. આપણે આશા રાખીએ કે બાળકનું બાળપણ ન લઈ લે અને મોટપણ એને રોટલો ખાઈ શકે એટલી આવડત આપે અને સાચા અર્થમાં સા વિદ્યા યા વિમુક્તએ મુક્તિ આપે તે જ વિદ્યા, ગુલામી ન બનાવે, મજબૂરી ન બનાવે, તે દિશામાં શિક્ષણ આવતીકાલનું જાય એવી આપણે આશા રાખીએ. નીતિ જાહેર થઈ છે અને એ નીતિ એક માત્ર એક વિઝન છે, એક સ્વપ્ન છે, દ્રષ્ટિ છે. આપણે આશા રાખીએ કે વિઝન પછી આગળની ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેજ પર પણ આટલી જ કાળજી રાખીને એનો અમલવારી થશે. તો દર્શક મિત્રો, આજે અહીં જ અટકીશું. ફરી મળીશું આપણે એક નવા વિષય સાથે, નવી નિષ્ણાતોની પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, આવજો, ટેક કેર, શબ્બા ખેર.